ભાઈ ઇન્ડિયા એક એવું દેશ છે જ્યાં દર વર્ષે 4.5 લાખથી વધારે રોડ એક્સિડન્ટ્સ થાય છે અને એમાં પણ ગુજરાતમાં એ કેસીસ દિવસ પર દિવસ વધતા જાય છે. હવે આવામાં આપણે લોકો પણ એક મેજર કારણ બનીએ છીએ એક્સિડન્ટ્સનું. અને એ શું છે ભાઈ? પહેલી વસ્તુ કે જ્યારે પણ આ એક્સિડન્ટ થાય તો જે વ્યક્તિને ઈજા થઈ હોય, જે વ્યક્તિ પડી ગયો હોય, જે વ્યક્તિને વાગ્યું હોય, આપણે એને શ્વાસે નથી લેવા દેતા, એને રિસ્પેક્ટ નથી કરતા અને આખું ટોળું ત્યાં ઉમટી પડે છે એ વ્યક્તિના ઉપર. તો તમે જરાક એની પરિસ્થિતિ વિચારો, પરિસ્થિતિ વિચારો. બીજી વસ્તુ, આપણે મોબાઈલ ફોન લઈને સીધા બધું શૂટ કરવા લાગીએ છીએ, ખોટી ઇન્ફોર્મેશન સ્પ્રેડ થાય છે. એના સિવાય એના કારણે ટ્રાફિક જામ થાય છે. ત્રીજી વસ્તુ, જે લોકો ગાડીમાં પાછળ આવી રહ્યા છે એ લોકો ઊભા રહી જાય છે તો એ વધારે ટ્રાફિક જામ કરે છે. તો એમ્બ્યુલન્સ કદાચ ત્યાં સુધી પહોંચતી હશે ને એ પણ ટાઈમસર નથી પહોંચતી. તો ભાઈ તમારે સૌથી પહેલાં તો એ જોવાનું છે કે તમે ગાડી ચલાવીને જાઓ છો, કોઈનું એક્સિડન્ટ થયું છે તો પહેલાં જુઓ કે કોઈ વ્યક્તિ છે હેલ્પ કરવા માટે. ઓલરેડી 4-5 વ્યક્તિ દેખાય છે તો તમે નીકળી જાઓ. અને છતાં તમને એમ છે કે અરે નાના આટલી ભીડ લાગે, કદાચ કોઈ મારો પરિચિત હોય તો કન્સર્ન બરાબર છે, તો ગાડી સાઈડમાં લઈ જાય ને સાઈડમાં રાખો. પછી તમે ઉતરીને આવો ને જુઓ અને મેક શ્યોર કે તમે એ વ્યક્તિને સફોકેટ ના કરી દો, તમે એકદમ માથે ના ચડી જાઓ એના. બીજા લોકો અગર બહુ ક્લોઝ થતા તમે એના આઘા કરો. એમ્બ્યુલન્સની જગ્યા બનાવો. રિસ્પોન્સિબિલિટી થોડીક તમારા બિહેવિયરમાં તમે લાવો. અને આ વિડીયો તમે પોતે તો જોઈ શકો છો, બીજા લોકોને મોકલી શકો છો, સો દેટ બીજા ફર્ધર ઇન્સિડન્ટ્સ આવા ના બને કે ભાઈ એક એક્સિડન્ટના ચાલતા બીજા 2 એક્સિડન્ટ આપણે જોવા પડે.